નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વોટ્સઅપ અને ટેલિગ્રામ અંગે સરકારે જે નવા નિર્ણયો લીધા છે તેના વિશે વાત કરશું. તો વિડીયોને અંત સુધી જોજો એટલે વિડીયોમાં તમને કાંઈ પણ કન્ફ્યુઝન ના રહે અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો વિડીયોને ચાલુ કરીએ. તો મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો તમારા અકાઉન્ટ પર શું અસર થશે. તો હવે આપણે વાત કરીએ, જો તમે વોટ્સઅપ, ટેલિગ્રામ અથવા અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરો છો તો તમારા માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે સિમ બાઇન્ડિંગ જેવા નવા કડક નિયમો લાગુ કરવાની તારીખ હાલ પૂરતી ટાળી દીધી છે. ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવે આ નિયમો 31 ડિસેમ્બર 2026 સુધી અમલમાં આવશે નહીં. ઉદ્યોગ જગતની રજૂઆતો અને ટેકનિકલ પડકારોને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયસીમા વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં હાલના યુઝર્સ કોઈ નવા ફેરફારો સામનો કરવો પડશે નહીં. તો હવે જાણીએ આ શું છે આ સિમ બાઇન્ડિંગ નિયમ. આના વિશે આપણે જાણીએ. તો મિત્રો, આ નિયમ મુજબ તમે જે મોબાઈલ નંબરથી કોઈ મેસેજ એપમાં લોગિન કરો છો તે જ સિમ કાર્ડ તમારા ફોનમાં હોવું ફરજિયાત બનશે. જો ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવે તો બદલામાં બંધ થઈ જાય અને આ એપ માટે લોગ આઉટ થઈ શકે અથવા ફરીથી વેરિફિકેશન માંગશે. આ નિયમનો મુખ્ય હેતુ યુઝર્સના એકાઉન્ટની સુરક્ષા વધારવાનો અને સાયબર ક્રાઇમ રોકવાનો છે. જોકે એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર આ સિસ્ટમ સેટ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હોવાથી હાલ તેની ડેડલાઇન વધારી દેવામાં આવી છે. નવા પ્રસ્તાવમાં એવી પણ ચર્ચા હતી કે વોટ્સઅપ વેબ કે ટેલિગ્રામ વેબ જેવા પ્લેટફોર્મ દર 6 કલાકે આપમેળે લોગ આઉટ થઈ જશે અને યુઝર ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે. પરંતુ હાલમાં આ નિયમને પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે માત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો જ સેશન ખતમ કરવામાં આવશે. અગાઉ આ નિયમો ફેબ્રુઆરી 2000 સુધી લાગુ કરવાના હતા, પરંતુ હવે 31 ડિસેમ્બર 2026 સુધી યુઝર પહેલાંની જેમ કોઈપણ અવરોધ વગર આ એપ્સનો ઉપયોગ કરી શકશે. તો મિત્રો, આટલું જ હતું આજના વિડીયોમાં, જે આ નવી અપડેટ આવી હતી સરકારની વોટ્સઅપ અને ટેલિગ્રામ ઉપર. તો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.